નવારો બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની મેચો રમાઈ રહી છે। આજની એક મેચ છે અને સાથે જ આઈપીએલની જે ફાઇનલ મેચ છે તે પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે અને તેવામાં આપ સૌને જાણ છે કે આ મેચ માટેની ટિકિટ જે છે હાથોહાથ વેચાઈ રહી છે અને મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા આ મેચને નિહાળવા માટે આજની મેચને નિહાળવા માટે તો પહોંચ્યા જ છે અને સાથે સાથે જે રવિવારે ફાઇનલ મેચ રમાવાની છે આઈપીએલની તે મેચ નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં લોકો જે છે દર્શકો જે છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જવાના છે। તેના માટે અલગ અલગ જે રૂટ છે રૂટની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે આટલી મોટી સંખ્યામાં દર્શકો જ્યારે મેચ જોવા નિહાળવા માટે જવાના છે તેવામાં અહીંયા અવ્યવસ્થા ન સર્જાય તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે પાલિકા દ્વારા કરી દેવામાં આવી છે। સાથે જ આ મેચ નિહાળવા માટે ત્યાં જે જતા દર્શકો છે તેમણે કઈ ટી શર્ટ પહેરવી તે પણ નક્કી કરી લીધી છે અને જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તેની બહાર જ હાથોહાથ આ પ્રકારની જે ટી શર્ટ્સ છે તે પણ વેચાઈ રહી છે અને પોતાના જે ફેન્સ છે જે પોતાના જે ચહીતા ક્રિકેટર છે તેની જે ટી શર્ટ છે તે પહેરવા માટે અત્યારે જે દર્શકો છે તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં લોકો અત્યારે પહોંચી રહ્યા છે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ મેચ યોજાવા જઈ રહી છે ત્યારે ખેલાડીઓના સ્ટેડિયમમાં પ્રવેશ માટે સ્પેશિયલ વીવીઆઈપી ગેટ તૈયાર કરી દેવામાં આવ્યું છે। જે ખેલાડીઓ છે તે ગેટ નંબર 4થી જ જે પ્રવેશ છે તે લેશે। મહત્વની વાત છે કે ખેલાડીઓના પ્રવેશમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેના માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે। ગેટ નંબર 4થી ખેલાડીઓનો પ્રવેશ છે જ્યાં અન્ય કોઈ વ્યક્તિ જે છે તે પ્રવેશ નહીં લઈ શકે। હોટલથી લઈ સ્ટેડિયમ સુધી ખેલાડીઓને પહોંચાડવાની જવાબદારી અમદાવાદ ટ્રાફિક પોલીસ જે છે તે ભાટગામથી આવતા રસ્તા તરફથી જે ખેલાડીઓ છે તે પસાર થશે અને ખાસ વીઆઈપી ગેટની 500 મીટરની અંદર જે છે વીઆઈપી પાર્કિંગ પણ જે છે તે બનાવવામાં આવ્યું છે। એટલે કે જે ખેલાડીઓ જે છે તે સ્ટેડિયમ સુધી આવશે અને કોઈપણ પ્રકારની જે તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે અમદાવાદ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ કરવાની છે। સ્પેશિયલ ગેટ તૈયાર કરવામાં આવ્યું છે। ગેટથી માત્ર ને માત્ર ખેલાડી જ પ્રવેશ લઈ શકશે, અન્ય કોઈ વ્યક્તિને જે પ્રવેશ છે તે આપવામાં નહીં આવે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। જે પ્રમાણે માહિતી આપે સાંભળી નિકુલ પટેલ અમારા સંવાદદાતા જે બાબત જણાવી રહ્યા હતા કે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં જે દર્શકો છે તેમની ભીડ તો જોવા મળી રહી છે પરંતુ આ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તેની બહાર ટિકિટોની કાળાબજારી પણ થઈ રહી હતી। સંદેશ ન્યૂઝ દ્વારા તેનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું। એક વ્યક્તિ કે જે આ ટિકિટની કાળાબજારી કરી રહ્યો હતો ત્યારે સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશન બાદ ધારદાર અસર જોવા મળી છે, ઇમ્પેક્ટ જોવા મળી રહી છે। સંદેશ ન્યૂઝના અહેવાલની એ શખ્સની ધરપકડ કરવામાં આવી છે। એ શખ્સ જે છે કઈ રીતે ટિકિટની કાળાબજારી ત્યાં કરી રહ્યો હતો, કોની સાથે આ જે ટિકિટ છે તે તેને વેચી હતી, અન્ય કેટલી ટિકિટ તેની પાસે હતી, આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવી લઈએ સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી। જિગ્નેશ, અંકિત, જે સ્ટેડિયમની અંદર આઈપીએલની મેચ યોજાઈ છે ખાસ કરીને લોકો માટે આ એક અનેરો ઉત્સાહ છે કારણ કે 2 વર્ષ બાદ કોઈ મોટી ઇવેન્ટ અમદાવાદ ખાતે યોજાશે ત્યારે તેને જોવા માટે, તેને નિહાળવા માટે વહેલેથી લોકો આતુર હતા પરંતુ ટિકિટ ન મળતા કેટલાક ચાહકો છે તે હતાશ થયા હતા। પરંતુ આ ટિકિટો ગેરકાયદેસર રીતે કાળાબજારીમાં વેચનાર એક યુવકની સંદેશ ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે બાદ ઝોન 2 એલસીબી દ્વારા એક યુવકની ધરપકડ કરવામાં આવી। તેની પાસેથી 2500 રૂપિયાના દરની 4 ટિકિટ કબજે કરવામાં આવી છે। એટલે કે જે 10,000ની કિંમતની જે ટિકિટો છે તે 16,000 રૂપિયામાં વેચવા જતો હતો તે પહેલાં તેને ઝડપી લેવામાં આવ્યો છે। આરોપીની પૂછપરછ કરતાં તેનું નામ અનુરાગ ગલિયા હોવાનું સામે આવ્યું છે અને તે ગોતા ખાતે વસવાટ કરતો હતો। આરોપી છે તે હાઈલી ક્વોલિફાઈડ હતો માટે જેવી ટિકિટો વેચાણ શરૂ થયું તરત જ તેને ઓનલાઈન તેનું બુકિંગ કરાવી લીધું, ટિકિટ મેળવી પણ લીધી અને જ્યારે લોકો પાસે ટિકિટની અછત વર્તાઈ, લોકોએ જ્યારે બમણા ભાવ આપવાનું શરૂ કર્યું ત્યારે આ ટિકિટ તેને વેચવા મૂકી હતી અને તે વેચે તે પહેલાં જ ઝોન 2 એલસીબીએ તેને ઝડપી લીધો છે। પરંતુ અગાઉ તેને કેટલી ટિકિટો વેચી છે, કાળાબજારી કેટલા સમયથી કરે છે તે મામલે હવે ઝોન 2 એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। સમાચાર તરફ આગળ વાત કરીએ તો આર્યન ખાન, શાહરૂખ ખાનના પુત્રને ક્લીન ચીટ મળી ગઈ છે। એનસીબી દ્વારા એનસીબીએ ચાર્જશીટ ફાઇલ કરી છે પણ ચાર્જશીટમાં આર્યન ખાનનું ક્યાંય પણ નામ નથી। આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અજય યાદવ પાસેથી। અજય,
देखिए, निश्चित तौर पे आर्यन खान को एक बड़ी राहत मिली है। न सिर्फ 28 दिन जेल काटने के बाद जो आरोप उन पे अभी भी लगातार कायम थे, उस आरोपों से एक तरह से आर्यन खान को मुक्ति मिल चुकी है। और इस मामले में अगर बात करें तो कुल 20 लोगों के खिलाफ मामला दर्ज किया गया था और आज जो एनसीबी की तरफ से चार्जशीट दाखिल की गई है उसमें 6 लोगों के नाम नहीं है, जिसमें एक आर्यन खान भी है। और ये कहा गया है कि सबूत नहीं मिलने की वजह से इनके खिलाफ आरोप सिद्ध नहीं होता है, जबकि 14 जो अन्य लोग हैं उनके खिलाफ जो एनसीबी की तरफ से चार्जशीट दाखिल की गई है। लेकिन इस मामले में निश्चित तौर पे सबसे ज़्यादा अगर किसी की इज्जत उछली थी तो शाहरुख खान की इज्जत उछली थी, क्योंकि उनके बेटे के ऊपर ड्रग्स लेने के आरोप लगे थे। शाहरुख खान ने इसके लिए पूरी अपनी लीगल टीम बनाई थी और करीब 28 दिनों तक, लाख प्रयासों के बावजूद 28 दिनों तक आर्यन खान जेल में रहे और फिर उसके बाद जो काफ़ी मशक्क़त के बाद उनको जमानत मिली। लेकिन दोष उनके ऊपर था, लेकिन आज एनसीबी की चार्जशीट में उनका नाम नहीं होने की वजह से शाहरुख खान और आर्यन खान दोनों को एक तरह से कह सकते हैं कि राहत मिली है। लेकिन इस मामले में आगे की कड़ी यही है कि इस मामले के जो जांच अधिकारी हैं समीर वानखेड़े, उनके खिलाफ जो एनसीबी ने कार्रवाई का निर्देश दिया है और माना जा रहा है कि एनसीबी की तरफ से भी माना गया कि समीर वानखेड़े और उनकी टीम की तरफ से गलती हुई है और इस गलती की सजा निश्चित तौर पर उनको मिलनी चाहिए। लेकिन साथ ही साथ जो समीर वानखेड़े हैं उनके खिलाफ जाति प्रमाण पत्र फर्जी देने के आरोप भी पहले से लगे थे। उस मामले में पहले ही उनके खिलाफ जांच चल रही है और ये दूसरा मामला है जिसमें समीर वानखेड़े कहीं न कहीं फंसते नजर आ रहे हैं। जी चलिए अजय, शुक्रिया सारी जानकारी देने के लिए। સમાચારો તરફ આગળ વાત કરીએ તો સપા નેતા આઝમ ખાનને ફરી એકવાર રાહત મળતી જોવા મળી રહી છે। સપા નેતા આઝમ ખાન જે છે તેમને રાહત મળી રહી છે સુપ્રીમ કોર્ટ તરફથી। આ રાહત મળતી અત્યારે જોવા મળી રહી છે। સપા નેતા આઝમ ખાનને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે। આઝમ ખાન રામપુરની જૌહર યુનિવર્સિટીનો ભાગ તોડી પાડવા પર હવે રોક લગાવી દેવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે આ રોક લગાવી યુપી સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરીને આ બાબત પર રોક લગાવવા માટે કહી દીધું છે। સુપ્રીમ કોર્ટથી રાહત મળતી આઝમ ખાનને જોવા મળી રહી છે। તો આ તરફ લદ્દાખમાં સેનાના જવાનોને અકસ્માત નડ્યો છે અને અકસ્માત પણ એવો નડ્યો છે કે આ ઘટનામાં 7 જવાનો શહીદ થયાની માહિતી પણ મળી રહી છે। આખરે લદ્દાખમાં કયા વિસ્તારમાં જવાનોને અકસ્માત નડ્યો, કઈ રીતે અકસ્માત નડ્યો હતો, વધુ માહિતી મેળવીએ ચારમી પાસેથી। ચારમી, ચોક્કસ અંકિત, લદ્દાખનું જે તુર્તુક સેક્ટર છે જે પાકિસ્તાન સાથેની બોર્ડર ધરાવે છે, ત્યાં ઘણી બધી આર્મીની ચેકપોસ્ટ આવેલી છે। જે પડતાપુર જે બોર્ડર છે ત્યાંથી માંડીને હનીફ સેક્ટરની ફોરવર્ડ પોસ્ટ પર આ જે વાહન છે આર્મીનું એ જઈ રહ્યું હતું। 26 જવાનો અંદર સવાર હતા અને આખું જે તુર્તુકનું સેક્ટર છે, જે આખો રસ્તો છે એ શ્યોક રિવરની, શ્યોક નદીની પાસે જ આવેલો છે અને ત્યાંથી જ પસાર થાય છે। નદી કિનારે જ આખો રસ્તો જાય છે અને ખૂબ જ દુર્ગમ વિસ્તાર આ છે। ત્યારે ત્યાં જતાં આર્મીનું જે વાહન છે એ નદીમાં ગરકાવ થયું હતું ને એમાં જે સવાર 26 લોકો હતા તમામ નદીમાં ડૂબ્યા હતા। ત્યારબાદ આર્મીની હોસ્પિટલમાં એમને ત્યાં ખસેડવામાં આવ્યા હતા અને એમાંથી ગંભીર ઈજાઓના કારણે 7 જે જવાનો છે એમના મોત નીપજ્યા છે અને સાથે જ બાકીના જે જવાનો છે એમની સારવાર માટે આર્મીની ટીમ ત્યાં ખડકી દેવામાં આવી છે। સાથે જ હેલિકોપ્ટર દ્વારા પણ ત્યાં માણસો પહોંચાડી અને સર્જિકલ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ એની વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવો સતત વધી રહ્યા છે અને તેવામાં સેના જે છે તે પણ આ જ પ્રકારના જે ટાર્ગેટ કિલિંગને અંજામ આપતા જે આતંકવાદીઓ છે તેમને શોધીને ઠાર મારી રહી છે। 48 કલાકમાં પણ અનેક એવી ઘટનાઓ ટાર્ગેટ કિલિંગની સામે આવી। એક ટીવી એક્ટ્રેસની પણ હત્યા કરી દેવામાં આવી। આ મામલામાં 48 કલાકમાં જ 2 આતંકવાદીઓને ઠાર મારવાની જે ઘટના છે તે સેનાએ અંજામ આપી દીધો છે। આ અંગે વધુ માહિતી મેળવીએ જિજ્ઞાસા પાસેથી। જિજ્ઞાસા, બિલકુલ અંકિત, કાશ્મીરી એક્ટ્રેસની હત્યા કરનારા 2 આતંકીઓને ઠાર કરવામાં સેનાને સફળતા મળી છે। 48 કલાકની અંદર જ બંને આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। થોડાક સમય પહેલાં બંને આતંકીઓ લશ્કરમાં જોઈન થયા હતા અને લશ્કર કમાન્ડરના કહેવા ઉપર તેને કાશ્મીરી એક્ટ્રેસની હત્યા કરી હતી। એટલું જ નહીં, 5 કલાકની અથડામણ બાદ સેનાને આ મોટી સફળતા મળી છે। છેલ્લા 3 દિવસની અંદર લશ્કરે તૈયબાના 7 આતંકીઓ અને જૈશે મોહમ્મદના 3 આતંકીઓ ઠાર મારવામાં આવ્યા છે। એટલે કે પાછલા 3 જ દિવસની અંદર 10 આતંકીઓનો ખાત્મો બોલાવવામાં સેનાને મોટી સફળતા મળી છે અને હજુ પણ આ ઓપરેશન ચાલુ છે।
જી જિજ્ઞાસ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. ઓપરેશન ઓલ આઉટ તો સેના દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી રહી છે અને હાઇબ્રિડ આતંકવાદીઓ પર જમ્મુ કાશ્મીરમાં સામે આવી રહ્યા છે અને તેને ઓળખવા માટે સેના, જે સ્થાનિક પોલીસ છે, તે પણ અત્યારે કાર્યરત જોવા મળી રહી છે. બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનમાં અત્યારે આપણે બધા જાણીએ છીએ કે શ્રીલંકાની વાત હોય કે પછી પાકિસ્તાનની પાડોશી દેશોની હાલત અત્યારે સદંતર રીતે ખસ્તાહાલ થઈ ગઈ છે. આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય કે પછી રાજકીય રીતે હોય. પાકિસ્તાનમાં એક જ રાતમાં 30 રૂપિયા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. શું છે વધુ વિગતો? ધવલ પાસેથી વધુ વિગતો મેળવીએ. ધવલ, પાકિસ્તાનમાં જે રીતે જોઈએ તો IMF લોન આપવાની ના પડી, ત્યારબાદ ત્યાં આગળ સતત પરિસ્થિતિ વણસી રહી છે અને એક જ દિવસમાં પેટ્રોલ અને ડીઝલમાં 30 રૂપિયાનો ભાવ વધારો થયો છે. ત્યારબાદ જે પેટ્રોલ છે તે 180 રૂપિયાની આસપાસ લીટરે પહોંચ્યું છે, તો જે ડીઝલનો ભાવ છે તે પ્રતિ લીટર 175ની આસપાસ પહોંચ્યો છે. આ સિવાય બીજી વસ્તુઓની પણ મોંઘવારી વધી છે અને આ બધા પાછળ કારણ જે IMF લોન આપવાની ના પડી, કારણ કે શ્રીલંકા બાદ પાકિસ્તાન પણ ગમે ત્યારે દેવાળું ફૂંકે તેવી સ્થિતિમાં છે. તેમનો જે પાકિસ્તાનનો અમેરિકન ડોલર સામેનો જે રૂપિયો છે તે પણ 203 રૂપિયા પાકિસ્તાની રૂપિયા પ્રમાણે ભાવ પહોંચી ગયો છે. આમ પાકિસ્તાનની જોઈએ તો આર્થિક હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ છે અને ગમે ત્યારે ત્યાં આગળ પણ શ્રીલંકા જેવી કટોકટી આર્થિક પરિસ્થિતિ બહાર આવે તેવી શક્યતા પૂરેપૂરી રહેલી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને મોંઘવારી તો સદંતર રીતે પાકિસ્તાનમાં વધી રહી છે, પરંતુ રાજ્યની દેશની વાત કરી લઈએ તો હરિયાણાના જે પૂર્વ મુખ્યમંત્રી છે ઓમ પ્રકાશ ચૌટાલા, તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. 4 વર્ષની જેલની સજા CBI દ્વારા તેમને ફટકારવામાં આવી છે. સંપત્તિથી જે આવક છે તેનાથી સંપત્તિ જે છે તેમની વધુ હતી અને તેના કારણે તેમને આ સજા CBI કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. આવક કરતાં 189 ગણી વધુ સંપત્તિના કેસમાં CBI કોર્ટ દ્વારા તેમને સજા ફટકારવામાં આવી છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો આજે દિલ્હીમાં ડ્રોન મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દેશના સૌથી મોટા ડ્રોન મહોત્સવનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. આખરે કઈ રીતે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, શું છે આ ડ્રોન મહોત્સવની વિશેષતા, આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવીએ અજય યાદવ પાસેથી. અજય, निश्चित तौर पे अंकित, आज दिल्ली के प्रगति मैदान में भारत के ड्रोन महोत्सव की शुरुआत की गई है. खास करके ये देश का सबसे बड़ा ड्रोन महोत्सव है. जब 26 जनवरी को जो ड्रोन ने अपना करिश्मा दिखाया था एक साथ बड़ी संख्या में, तब प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से कहा गया था कि आने वाले वक्त में भारत ड्रोन तकनीक के ऊपर बहुत बेहतर काम करेगा और दुनिया में इस तकनीक में अपनी महारत हासिल करके दिखाएगा. उसी कड़ी में कह सकते हैं कि 2 दिनों तक चलने वाले दिल्ली के प्रगति मैदान में ड्रोन महोत्सव की शुरुआत की गई है. आज प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से इसका उद्घाटन किया गया और जो ड्रोन तकनीक से जुड़े हुए कारीगर हैं या टेक्नीशियन हैं उनसे भी उन्होंने बात की और खास करके ऐसे किसानों का जो अपनी खेती के लिए ड्रोन तकनीक का इस्तेमाल कर रहे हैं, ऐसे किसानों से भी प्रधानमंत्री नरेंद्र मोदी ने बात की. और बाद में प्रधानमंत्री नरेंद्र मोदी ने अपना संबोधन किया. इस संबोधन में ये भी कहा कि पहले तकनीक आती थी तो इस तकनीक को गरीब विरोधी कहा जाता था, लेकिन आज यही तकनीक गरीबों की सहायता करती हुई नजर आ रही है. लेकिन साथ ही साथ प्रधानमंत्री नरेंद्र मोदी ने यह भी कहा कि 2030 तक भारत दुनिया में ड्रोन तकनीक में अपनी महारत हासिल कर लेगा और दुनिया को ये दिखाएगा कि इस तकनीक में भारत का मुकाबला बमुश्किल है. और साथ ही साथ ये भी कहा गया कि बहुत सारे ऐसे काम हैं, खास करके सिक्योरिटी से लेकर के बहुत सारे ऐसे काम हैं जिसमें ड्रोन तकनीक का इस्तेमाल किया जा सकता है, क्योंकि फिजिकल तरीके से किसी भी चीज़ का इंस्पेक्शन करने की वजह से उस चीज़ में वो महारत हासिल नहीं हो पाती है जो ड्रोन तकनीक के जरिए हासिल होती है. तो एक तरह से कह सकते हैं कि 1600 डेलीगेट्स इस पूरे 2 दिन के चलने वाले कार्यक्रम में शामिल हो रहे हैं. आज एक तरह से सरकारी कार्यक्रम था जिसमें प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से शिरकत की गई. कल आम जनों के लिए कह सकते हैं मीडिया कर्मियों के लिए भी उसमें उस तकनीक से रूबरू होने का मौका मिलेगा. चलिए अजय, शुक्रिया सारी जानकारी देने के लिए. આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પહેલેથી એ માનવું છે કે ટેકનોલોજીમાં જો વિકાસ થાય છે તો દેશનો વિકાસ થાય છે ને તેના કારણે જ આ પ્રકારના જે મહોત્સવ છે તેમાં રંગે ચંગે તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તો આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું, પરંતુ આગામી સમયમાં ગુજરાતમાં તેઓ આવી રહ્યા છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આટકોટ ખાતે જવાના છે, ત્યારે તંત્ર દ્વારા કેવી તૈયારીઓ અત્યારથી કરી દેવામાં આવી છે, સંગઠન દ્વારા કેવી તૈયારીઓ અત્યારથી કરી દેવામાં આવી છે, આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવીએ મયુર સોની પાસેથી. મયુર, અંકિત, વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ સૌથી મોટો અને સૌથી વિશાળ જનસભાનો કાર્યક્રમ છે. કાર્યક્રમ તો હોસ્પિટલના લોકાર્પણનો છે. આટકોટ ખાતે કેડી પારવાડિયા ટ્રસ્ટ દ્વારા જે હોસ્પિટલ બનાવવામાં આવી છે પટેલ સેવા દ્વારા, આ હોસ્પિટલનું આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારના 10 વાગે ઉદ્ઘાટન કરવાના છે. પરંતુ સાથે સાથે સૌથી મોટી જનસભા છે તેને પણ વડાપ્રધાન દ્વારા સંબોધવામાં આવશે. લગભગ 2 લાખ કરતાં વધુ લોકો છે ત્યાં જનસભાની
અંદર ઉપસ્થિત રહે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાનના આગમન પહેલાં જ એસપીજી કમાન્ડો છે તેમની ટુકડી આવી ચૂકી છે. સૌરાષ્ટ્રભરમાંથી ચુનિંદા પોલીસ અધિકારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, તેમને આટકોટ ખાતે તૈનાત કરી દેવામાં આવ્યા છે. 2 દિવસ સુધી સુરક્ષા છે તે સર્વોચ્ચ સ્તરે રહેશે. આ ઉપરાંત અન્ય ગણમાન્ય લોકો છે તે પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે એટલે તેના માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે 50,000થી વધુ લોકો છે એક સાથે જમી શકે તે પ્રકારનું રસોડું પણ ત્યાં તૈયાર કરવામાં આવ્યું છે. હોસ્પિટલ સૌરાષ્ટ્રના ખાસ કરીને રાજકોટની આસપાસના ગામડાઓ છે તેના માટે લાભાન્વિત થશે અને ત્યાંના લોકો છે તે હોસ્પિટલનો લાભ લઈ શકે તે માટેનો આખો કાર્યક્રમ છે. મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ રખડતા ઢોરનો ત્રાસ સમગ્ર રાજ્યમાં એ રીતે વધ્યો છે કે છેલ્લા કેટલાક સમયથી વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થવાના, પોતાના શરીરના કોઈ અંગો ગુમાવવાના બનાવો વધી રહ્યા છે. તેવામાં વડોદરા ખાતે હવે રખડતા ઢોરોને પાંજરે પૂરવા માટેના પ્રયત્નો પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી જ પાલિકાના અધિકારીઓ શહેરોના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે અને જે પણ રખડતા ઢોર હોય તેમને પકડીને જે પશુપાલકો હોય તેમને પરત કરવાની અને સાથે કાર્યવાહી કરવાની જે પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરામાં પાલિકા દ્વારા કયા પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, વધુ માહિતી મેળવીએ કૃણાલ શર્મા પાસેથી. કૃણાલ. અંકિત, જે રીતે છેલ્લા 15 દિવસમાં વડોદરામાં 5 જેટલા લોકો રખડતા ઢોરોનો ભોગ બન્યા છે અને આજે નવાયાર્ડ વિસ્તારમાં પણ એક સિક્યુરિટી જવાન છે, આધેડ હતા તેઓ, તેમને પણ રખડતા ઢોર અડફેટે લેતા તેમના પણ હાથમાં ફ્રેક્ચર થયું છે અને તેની સાથે જ પાલિકા બેકફૂટ પર આવી હતી. જોકે હવે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાઘોડિયા રોડ ખાતે હાલ પાલિકાની ટીમો પોલીસ કાફલાને સાથે રાખીને પહોંચી છે અને જે ઢોરવાળા હોય છે, જે પશુપાલકો છે કે જેમની પાસે ગાય રાખવાનું લાયસન્સ નથી હોતું, ગેરકાયદે જેમના ઢોરવાળા છે લાયસન્સ વગરના, તેઓને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. 20થી વધુ રખડતા ઢોરોને હાલ જપ્ત કરવામાં આવ્યું છે. જોકે પશુપાલકો અને અધિકારીઓ, પાલિકાની ટીમ છે તેમની વચ્ચે ઉગ્ર અને આ જ પ્રકારની વ્યવસ્થા તમામ મહાનગરપાલિકા કરે તેવી પણ આશા અત્યારે જોવા મળી રહી છે. કારણ કે વડોદરા મહાનગરપાલિકાએ તો ત્વરિત એક્શન બતાવીને આ જ રખડતા ઢોરો છે તેને પાંજરે પૂરવા પ્રયત્નો હાથ ધર્યા, પરંતુ અન્ય મહાનગરપાલિકાઓની પરિસ્થિતિ પણ એવી જ છે અને ત્યાં પણ આ પ્રકારની જે કવાયત છે તે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવે તેવી આશા રખાઈ રહી છે. વાત સુરત મહાનગરપાલિકાની કરીએ તો અહીંયા એક એવો ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો જેને સાંભળીને સુરતવાસીઓ પણ દંગ રહી ગયા છે. એક આખો રોડનો એક ભાગ જ ગાયબ કરી નાખ્યો છે. આ કઈ રીતનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો, શું છે સમગ્ર માહિતી? પ્રીતિ પાસેથી વધુ વિગતો મેળવીએ. પ્રીતિ. બિલકુલ અંકિત, મોટા વરાછામાં જે રોડનું કામ ચાલી રહ્યું હતું ને રોડ તો બનાવવામાં આવ્યો, પરંતુ 300 મિલીમીટરની જે થિકનેસ રાખવાની હતી તે 270 મિલીમીટરની રાખવામાં આવી, એટલે કે 10% ઓછી થિકનેસના કારણે રહીશોએ વારંવાર ફરિયાદ કરી હતી અને તેને લઈને આ આખો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો અને SVNIT નામની સંસ્થાએ આખો સર્વે કર્યો હતો અને સર્વેમાં એ બહાર આવ્યું હતું કે 3.34 કિલોમીટરનો જે આખો રસ્તાનો ભાગ હતો તે જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા બનાવવામાં આવ્યો જ નથી. એટલે કે અત્યાર સુધી એવું હતું કે રોડ રસ્તામાં હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરીને અને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો, પરંતુ અહીંયા તો હલકી ગુણવત્તાનો માલ સામાન તો વાપરવામાં આવ્યો છે, કારણ કે આખો CC રસ્તો છે, સિમેન્ટ અને કોન્ક્રીટથી બનેલો છે, પણ આખો જે લેયર બનવો જોઈએ એ લેયર જ બનાવવામાં નથી આવ્યું, જેના કારણે અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે રહીશોની માંગ ઉઠી છે કે જે કંપનીને આખું ટેન્ડર આપવામાં આવ્યું હતું, જેમાં ગ્રીન ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ અને JP સ્ટ્રક્ચરને પ્રાઇવેટ લિમિટેડને બ્લેકલિસ્ટ કરવામાં આવે, કારણ કે એને આખા પૈસા એટલે 35 કરોડ રૂપિયા તો આખા ચૂકવવામાં આવ્યા છે, પરંતુ તેણે રોડ રસ્તામાં ક્યાંક ખાઈકી કરી છે અને 3.34 કિલોમીટરનો રોડ રસ્તો બનાવ્યો જ નથી, જેના કારણે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે. પરંતુ અહીંયા તો સુરત મહાનગરપાલિકાએ તેને નવા રોડ રસ્તાના કોન્ટ્રાક્ટ પણ આપી દીધા છે. જી પ્રીતિ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ પ્રકારની કાર્યવાહી તો પાલિકામાં થતી જ હોય છે. જ્યારે કોઈ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે ત્યારે એ જ કંપનીના જે વ્યક્તિઓ હોય છે તે નવી કંપની બનાવી દે છે અને તે કંપનીને તેનું તે જ કોન્ટ્રાક્ટ આપી દેવાય છે. આ બધી વસ્તુઓ પહેલેથી થતી આવી છે અને તેવામાં પ્રજાનો રોષ અત્યારે એટલા માટે જ જોવા મળી રહ્યો છે કે આખો રોડનો જે ભાગ છે તે ગાયબ કઈ રીતે થઈ શકે, આટલું મોટું ભ્રષ્ટાચાર કેવી રીતે કોઈ આચરી શકે, તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વાત દ્વારિકાની કરીએ તો સલાયા ખાતેનું એક જહાજ પોરબંદર જવા માટે નીકળ્યું હતું. 400 ટનની કેપેસિટીવાળું આ જહાજ હતું જે ડૂબી ગયું છે. આખરે ડૂબવાનું કારણ શું છે, ખલાસીઓને બચાવાયા છે કે કેમ, શું છે વધુ વિગતો? પ્રતિપાલ પાસેથી વિગતો મેળવીએ. પ્રતિપાલ. હજી ચોક્કસથી અંકિત, ગોશી જિલ્લાની નામનું આ જહાજ હતું જેનું કાર્યક્ષમતા 400 ટનની હતી અને તે ડૂબી ગયું છે. તે દ્વારકાના સલાયા બંદરથી નીકળ્યું હતું અને પોરબંદર જવા માટે નીકળ્યું હતું, પરંતુ થોડે આગળ જતા એટલે કે મધદરિયે તે ડૂબી ગયું હતું અને ડૂબવાનું કારણ હજુ પણ અકબંધ છે. કારણ જાણી શકાયું નથી કે શા માટે આ જહાજ ડૂબી ગયું છે, પરંતુ તરત જ કોસ્ટગાર્ડની ટીમ ત્યાં લોકેશન ઉપર પહોંચી ગઈ હતી. જેવા તેમને સમાચાર મળ્યા કે આ રીતનું જે જહાજ છે ગોશી જિલ્લાની તે ડૂબી
ડૂબી ગયું છે. ચોક્કસથી જહાજ તો ડૂબી ગયું છે, નુકસાન ખૂબ જ મોટું થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને 6 જેટલા જે ખલાસીઓ છે તેઓને પણ કોસ્ટગાર્ડની ટીમે તરત જ તાબડતોબ ત્યાં પહોંચી ગયા હતા અને 6 જેટલા જે ખલાસીઓ છે તેઓને પણ અત્યારે હાલમાં બચાવી લેવામાં આવ્યા છે. અંકિત, પરંતુ જે રીતે અવારનવાર આ રીતની ઘટનાઓ સામે આવતી હોય છે તેમાં કંઈક ને કંઈક કારણ બહાર આવતું હોય છે. હવે જોવાનું રહેશે કે આ જહાજ પણ જે ડૂબ્યું છે તેનું શું કારણ બહાર આવે છે તે પણ અંકિત જોવાનું રહેશે. જી પ્રતિભા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી વધુ એક પાકિસ્તાની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હરામીનાળા વિસ્તારમાંથી વારંવાર પાકિસ્તાની બોટ ઝડપાવી અને પાકિસ્તાની વ્યક્તિઓ ઝડપાવા આમ તો સામાન્ય વસ્તુ છે, પરંતુ ફરી એકવાર આ પાકિસ્તાની વ્યક્તિ ઝડપાયો છે. તેની પૂછપરછમાં શું વિગતો સામે આવી છે, તેની પૂછપરછ થઈ શકી છે કે કેમ બીએસએફના જવાન દ્વારા પાકિસ્તાની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે વધુ વિગતો મેળવી લઈએ હિરેન પાસેથી. હિરેન, તો કચ્છનો હરામીનાળા વિસ્તાર એવું છે કે સૌથી વધુ સંવેદનશીલ છે. અગાઉ પણ આ વિસ્તારમાંથી ડ્રગ્સ વગેરેની જે છે ગુજરાતમાં અને ભારતમાં ઘુસાડવાનો પ્રયત્ન થયો હતો, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સના ચરસના પેકેટ મળી રહ્યા છે. 2 દિવસથી બીએસએફ જે પ્રકારે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે એમાં 2 દિવસની અંદર 5 માછીમારો જે છે તે પકડવામાં આવ્યા છે અને 9 જેટલી પાકિસ્તાની બોટ છે તે પકડવામાં આવી છે. આજના દિવસમાં જે માછીમાર પકડાયો છે અને બોટ પકડાઈ છે એમને પકડવા માટે 3 રાઉન્ડ ફાયર પણ બીએસએફે ત્યાં કચ્છના હરામીનાળા વિસ્તારની અંદર કરવું પડ્યું હતું. હજુ પણ હરામીનાળા અને આસપાસના વિસ્તારની અંદર બીએસએફનું સર્ચ ઓપરેશન ચાલુ છે. સ્વાભાવિક રીતે જે ભારતનો દરિયા કિનારો છે, જે ગુજરાતની સરહદમાં આવેલો છે, ત્યાં ગુજરાતના સીધી રીતે કોઈ માછીમારો ન હોવાના કારણે ત્યાં સારી એવી મચ્છી મળી રહે છે અને એટલા માટે પાકિસ્તાની માછીમારો છે તે સતત ભારતના આ પ્રકારે દરિયાની અંદર ઘૂસતા હોય છે. જે પણ દરિયા કિનારાની અંદર ઘૂસે છે એવા તરત જ IMBL પાસેથી હરામીનાળા વિસ્તારની અંદર બીએસએફની સર્ચ ઓપરેશન દરમિયાન આ પકડાતા હોય છે, પરંતુ ઘણી વખત આ માછીમારો છે તે પરત ભાગી જવામાં પણ સફળ રહેતા હોય છે. આજે અને ગઈકાલે એમ 2 દિવસમાં થઈ અને ટોટલ 3 લોકો પકડવામાં આવ્યા છે. 9 બોટ 2 દિવસમાં બીએસએફે જપ્ત કરી છે. જી આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ વાત સુરતની કરીએ તો સુરતમાં સ્પાન યાર્ડમાં ગોરખ ધંધો ચાલી રહ્યો હતો, જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતમાં આખરે કઈ જગ્યાએ સ્પાન યાર્ડમાં દેહ વેપાર કરવામાં આવી રહ્યો હતો, કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું, કઈ રીતે આ બાબતની જાણ પોલીસને થઈ હતી, આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવી લઈએ આઝમ સાલે પાસેથી. આઝમ, સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની અંદર આવતા ઉધના દરવાજા નજીક એક અપાર્ટમેન્ટ છે, ત્યાં એક કેફે છે અને કેફેની નજીકના અંદર આ સ્પા ચાલતું હતું, જેના અંદર મસાજના નામે દેહ વેપાર ચાલતો હોવાની બાતમી જે છે તે સ્થાનિક પોલીસને નહીં મળી હતી, પરંતુ મિસિંગ સેલ અને AHTUની ટીમ છે તેને મળી હતી. ત્યાં પહોંચીને રેડ કરવામાં આવી હતી. તેના અંદરથી ભારતીય મહિલાઓ પકડાઈ છે, જે અન્ય ગ્રાહકો છે તેમની પણ ડિટેન કરવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે મિસિંગ અને AHTUની ટીમ અનેક ફેરી આવ્યા સ્પાઓના અંદર જે ગેરકાયદેસર રીતે ધમધમતા હોય છે તેના અંદર આ પ્રવૃત્તિ કરતી હોય છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જ્યારે પણ રેડ થતી હોય છે ત્યારે સ્પા સંચાલક પકડાતો જ નથી, માત્ર ચોપડા પર વોન્ટેડ બતાવવામાં આવે છે. જી આઝમ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. કરીએ તો ગુજરાત અને દેશમાં મોન્સૂન એટલે કે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શું આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા? દિવ્યા પાસેથી વધુ માહિતી મેળવીએ. દિવ્યા, ચોક્કસથી અંકિત, પહેલાં 27મી મે કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થાય તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ હવે ચોમાસાની થોડી રાહ જોવી પડશે. 1 જૂને ચોમાસું વિધિવત રીતે કેરળમાં પ્રવેશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજી બાજુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ગીર સોમનાથ, કે જ્યાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો અને તેના જ કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી હતી અને તેના જ કારણે બંદરો પર તમામ જે બોટ છે તે લંગારી દેવામાં આવી હતી. બીજી બાજુ પાટણની વાત કરીએ તો પાટણમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ને માત્ર આ 2 વિસ્તાર, પરંતુ રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જે આ પ્રકારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે દક્ષિણ ગુજરાતનો સૌથી વધારે વિસ્તાર એવો હતો કે જ્યાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પણ વરસી રહ્યો છે અને ત્યાં પણ અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જી દિવ્યા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ સાથે વોર રૂમ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.